વિદ્યાર્થીઓની શારીરિક અને બૌદ્ધિક ક્ષમતા સાથે કલાત્મક અભિવ્યક્તિ ખીલે તે માટે મારવાડી યુનિવર્સિટીના આંગણે ત્રિદિવસીય વાર્ષિક ઉત્સવ MU ફેસ્ટ 2024નો પ્રારંભ થઈ ચૂક્યો છે। કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા દ્વારા આ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં યુનિવર્સિટીના સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય 8000થી અધિક વિદ્યાર્થીઓ સહભાગી બન્યા હતા। આ વર્ષે યોજાનાર વાર્ષિક ઉત્સવનું સમગ્ર આયોજન ફેકલ્ટી ઓફ એન્જિનિયરિંગ અને ટેકનોલોજીના સ્ટાફ અને વિદ્યાર્થીઓની આગેવાનીમાં કરવામાં આવશે, જેમાં અન્ય 8 ફેકલ્ટીના મળીને કુલ 8000થી અધિક વિદ્યાર્થીઓ વિવિધ ટેકનિકલ અને કલ્ચરલ સ્પર્ધાઓમાં ભાગ લઈને પોતાની બૌદ્ધિક ક્ષમતા, કલા, કૌશલ્ય રજૂ કરશે। રામલલાની હયાતીનો અહીંયા પડઘો પડે। મારવાડી યુનિવર્સિટીના વાર્ષિકોત્સવના પ્રારંભે મને અહીંયા આપની સાથે સંવાદ કરવા માટેનો અને આપ સૌને મળવાનો મોકો આપવા બદલ હું કેતનભાઈનો અને જીતુભાઈનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું। મંચ પર બિરાજમાન આદરણીય કેતનભાઈ, મુરબ્બી જીતુભાઈ, અમારા સાંસદ ભાઈ શ્રી મોહનભાઈ, રાજ્યસભામાં અમારા સાથીદાર રામભાઈ મોકરિયા, આપણા લાડીના મેયર શ્રી નૈનાબેન પેઢડિયા, અમારા ધારાસભ્ય ભાઈ શ્રી રમેશભાઈ ટીલાળા, પૂર્વ ધારાસભ્ય ભાઈ બ્રિજેશભાઈ મેરજા, અમારા ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહજી, અમારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઈ ઠાકર, નાગદાનભાઈ, આપ સૌ આચાર્યગણ, અમારા શિક્ષક ભાઈ બહેનો, વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આપ સૌને વાર્ષિકોત્સવની ખૂબ ખૂબ શુભકામનાઓ। મને જે માહિતી મળી એ પ્રમાણે 12000ની સંખ્યા છે અને 8000 લોકોએ ભાગ લીધો, એટલે પ્રેક્ષકો ખાલી 4000 જ ગયા, બાકી તો બધા પરફોર્મન્સમાં આવી ગયા। બધાને ખૂબ સારી શુભકામનાઓ। સમયનો બાદ છે એટલા માટે મને તો આ પ્રારંભિક કાર્યક્રમને બદલે તમારા પરફોર્મન્સના શોમાં સામે બેસવાની મજા આવે આપના કાર્યક્રમની અંદર, તો મને મોજ પડી જાય। પણ 3 દી હાલવાનું છે, જો કાંઈક મોકો મળશે તો હું ગોતી। યુનિવર્સિટીમાં અને કોલેજમાં ક્યારેય પણ જવાનું કોઈ પણ અવસર મળે એટલે અમને કોલેજમાં જતા હોય એ બધું યાદ આવે। ઘટમાં ઘોડા થનગને યૌવન વીંજે પાન, અણ દીઠેલી ભોમ પર મારું યૌવન માંડે આંખ। આ એક જ અવસ્થા એવી છે કે જે આપણી કારકિર્દીનો પાયો બનાવવા માટેની ભૂમિકા કરતી હોય છે। વર્તમાન સમયમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદીજીએ વિકસિત ભારત બનાવવાની સંકલ્પના સમગ્ર દેશવાસીઓ સામે રાખી છે। 2047માં ભારત વિકસિત બને એવા લક્ષ્ય સાથે એમણે પુરુષાર્થ કરવાનું શરૂ કરી દીધું છે। એમનો બહુ સ્પષ્ટ મત છે કે આ સરકારી રાહે કરવાનો કાર્યક્રમ નથી, આ 140 કરોડ લોકોએ સાથે મળી અને વિકસિત ભારતના લક્ષ્ય તરફ આગળ વધવાનું છે। અને સૌથી આનંદ અને ખુશીનો વિષય મારે તમારી સાથે શેર કરવો છે કે વિકસિત ભારતનું નેતૃત્વ અને સંચાલન અને લાભ એ બધું તમારા ભાગમાં છે, ત્યારે તમારે ચલાવવાનો છે। આ દેશ પણ તમારે ચલાવવાનો છે, બનવાનો છે તમારા માટે। આવા મંગલ સમયની અંદર એટલે અમૃતકાળની અંદર હવે આપણે પ્રવેશી ગયા છે અને અમૃતકાળની અંદર ભારત જ્યારે પ્રવેશી ચૂક્યું છે ત્યારે મને જે વિગત મળી એનાથી હું ખરેખર બહુ ખુશી થયો છું। અને અહીંયા તો હું કેટલું કહી શકીશ એ મને ખબર નથી, પણ હું જ્યાં જઈશ ત્યાં મારવાડી યુનિવર્સિટીનું આ વર્ણન કરીશ। એટલા માટે કે 52 દેશના વિદ્યાર્થીઓ અહીંયા ભણવા આવે। આ તો તમે તક્ષશિલાની યાદી અપાવી દીધી આપણને। નાલંદા અને તક્ષશિલા
એની વાતો આપણે કરતા હતા કે અમારા દેશમાં આવી વિદ્યાપીઠો હતી જેમાં વિદેશના વિદ્યાર્થીઓ ભણવા આવતા હતા. હવે મારા રાજકોટમાં આવે છે એ અમે જોરથી ક્યારે બોલ્યા જ નહીં. એક બે પાંચ હોય તો સમજ્યા. 52 દેશના વિદ્યાર્થીઓ આ યુનિવર્સિટી ભણે છે. ઇટ્સ અ પ્રાઇડ ઓફ ઇન્ડિયા. ઇટ્સ અ પ્રાઇડ ફોર રાજકોટ. એ આપણા માટે ખરેખર ગૌરવની વિષય છે. લગભગ ભારતના બધા પ્રાંતના વિદ્યાર્થીઓ અહીંયા ભણે છે. એટલે મારી સામે લઘુ ભારત છે એમ કહું તો પણ અતિશયોક્તિ નહીં. એમની સાથે વાત કરવામાં આવશે. આવું માહોલ સર્જવા માટે હું મારવાડ યુનિવર્સિટીના સંચાલકોને અને સ્ટાફને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. આ યુનિવર્સિટીના ટાઇટલને કારણે કે લોગોને કારણે કે ફિઝિકલ ને કારણે ના આવે. એ તો ભૂલમાં એક વખત દાખલ થઈ જાય પછી સમાચાર મોકલી દે કે આ કોઈ ધક્કો ન ખાઓ. તો એનો અનુભવ થાય અને અનુભવના અંતે એ અનુભવ શેર કરે કે ક્યાંય ન જતા અહીંયા જ આવી જોઈએ. એને કારણે આ 52 દેશમાંથી અહીંયા લોકો. મિત્રો, મારા મનમાં તો આમ અત્યારે ઉભરા શું છે, ગાલડિયું ગુઢેરિયું મુજ ઘટમાં ગણેરિયું અકડી તટના પહોંચ્યું ત્યાં દૂજી ઉપડ્યું. ગાલડિયું ગુઢેરિયું મુજ ઘટમાં ગણેરિયું ચંગા માળવી એને પૂછ્યું તો પછી દલજી દલમેર્યું. એટલે ઘણું બધું કહેવાનું મન થાય પણ હું વિદ્યાર્થી ભાઈ બહેનોની વચ્ચે વાત કરવા ઉભો થયો એટલે મને ઘટનાનું સ્મરણ થયું. હું આપણા વિદ્યાર્થીઓ યુક્રેનથી પાછા આવતા હતા અને સરકાર તરફથી હું એના સ્વાગત માટે ગયેલો દિલ્હી એરપોર્ટ ઉપર. અને વિદ્યાર્થીઓને વેલકમ ઇન્ડિયા, વેલકમ હોમ એમ કહીને અમે કે ગુલાબ આપતા હતા. એટલે એટલા બધા ખુશ હતા એ બાળકો પોતાની માતૃભૂમિમાં ઉતર્યાનો. એને એવો આમ અહેસાસ એના ચહેરા ઉપર દેખાતો હતો કે આપણને એમ થાય કે આને મજા આવી ગઈ. મેં એક જણને પૂછ્યું, મેં કીધું ત્યાં આ ધબધબાટી બોલે છે એમાંથી તમે નીકળ્યા કેમ? કારણ કે બે જડ ભરત જેવા છે. રશિયા કોઈનું હારતું નથી, અમેરિકા કોઈનું, યુક્રેન કોઈનું માનતો નથી. હેઠો પડી ગયો તો હલતો માર્યા રાખે છે. પડી જાય તો તંગડી ઊંચી રાખવાની જે કહેવત છે ને આ યુક્રેને સાબિત કરી દીધી. તો કોઈનું માનતા જ નથી. વિશ્વની મહાસત્તાઓ એમને વિનંતીઓ કરીને થાકી ગઈ, બાન લગાડવાના હતા એવું બધું લગાડી જોયું પણ એને એકેય દવા અસર જ નથી કરતી. તો તમારી સાથે ખુશીના સમાચાર મારે શેર કરવા છે તેનું તમને પણ પ્રાઉડ ફીલ થાય કે હમણાં રશિયાએ ત્યાં અણુ હથિયારોનો પ્રયોગ કરવા માટેની તૈયારી કરી હતી અને એનાથી આખી દુનિયાની અંદર એક પ્રકારનો ખોફ ફેલાઈ ગયો હતો. ત્યાંના નાગરિકોના મનમાં તો ખોફ હતો પણ વિશ્વની અંદર ખોફ હતો. પછી એનાથી આગળ શું થાય કે કલ્પના ના કરી શકાય. એટલે આખી દુનિયા આતંકિત હતી. એવા સમયે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રશિયાના પ્રમુખને ફોન કરીને કીધું કે આમાંથી આપણે દૂર રહેવું જોઈએ. મને કહેતા ગર્વ થાય છે કે આપણા વડાપ્રધાનની વિનંતીને માન આપીને રશિયાએ અણુ યુદ્ધમાં બંધ રાખવાનો નિર્ણય. આ બધા એ ભારતના યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ છો કે જે ભારતની યુનિવર્સિટીઓમાં આજે આપણે અભ્યાસ કરી રહ્યા છો. એ દેશના વડાપ્રધાનનો વિશ્વમાં વટ પડી રહ્યો છે. મેં પેલા વિદ્યાર્થીને પૂછ્યું કે તમે નીકળ્યા કેમ? કારણ કે એટલી નિર્દયતાથી લડે છે. હોસ્પિટલો ઉપર બોમ્બાર્ડિંગ કરે, બાળકો હોય તો બોમ્બાર્ડિંગ કરે, મહિલાઓ ઉપર બોમ્બાર્ડિંગ કરે, જે યુદ્ધના નિયમોથી વિરુદ્ધનું છે એમની ઉપર બોમ્બાર્ડિંગ કરે છે. કોઈને બક્ષતા જ નથી. એટલે વિદ્યાર્થીએ મને જે કહ્યું એ હું આજે તમારી સાથે શેર કરું છું. એણે એમ કહ્યું કે અમને એવી સૂચના આપવામાં આવી હતી કે તમે ઘરમાંથી બહાર નીકળો તો હાથમાં ત્રિરંગો રાખજો, તમારી ઉપર કોઈ ગોળી નહીં છે. અને જે અમે ત્રિરંગો લઈને નીકળ્યા ખુલ્લી બજારમાં, ખુલ્લા મેદાનોમાંથી ચાલ્યા જતા હતા. બે બાજુ
ખૂંખાર બંદૂકો ધરેલા બધા બખ્તરધારીઓ ઊભા હતા, પણ એની બંદૂકના નાવચા તિરંગાની સામે નીચા થઈ ગયા હતા. હું સ્કૂલમાં ભણતો ને ત્યારે અમારા શિક્ષકો અમને ગૌરવતા, વિજય વિશ્વ તિરંગા પ્યારા, ઝંડા ઊંચા રહે અમારા. તો એ ગાતા હતા ત્યારે આપણને કલ્પના નહોતી અમને એ ઉંમરે કે વિજય વિશ્વ તિરંગા પ્યારા એનો ભાવાર્થ શું થતો હશે, એનો અર્થ શું થતો હશે. પણ આપણા યુક્રેનના વિદ્યાર્થીઓ એ તિરંગો લઈને જ્યારે યુક્રેન રશિયાની બોર્ડર ઉપરથી ક્રોસ થતા હતા અને યુક્રેનની બંદૂકો અને રશિયાની બંદૂકો એમની સામે ઝૂકી જતી હતી, ત્યારે આ કવિતા સાર્થક થઈ. વિજય વિશ્વ તિરંગા પ્યારા, ઝંડા ઊંચા રહે અમારા. આને ભારતનો વટ કહેવાય. આપણા છોકરાઓની હારે પાકિસ્તાનના છોકરાઓ નીકળી ગયા. આપણો ઝંડો લે, આપણો તિરંગો લઈને નીકળી ગયા. પાકિસ્તાન એરપોર્ટ ઉપર ઉતર્યા ત્યારે પાકિસ્તાનના પત્રકારોએ એને પૂછ્યું કે તમને શરમ ન આવી, ભારતનો ઝંડો લઈને નીકળ્યા? કે ન્યા એક જ ઝંડો હાલે છે, કે બીજો હાલતો. આ પાકિસ્તાનની ધરતી ઉપર પાકિસ્તાનના વિદ્યાર્થીઓએ આપેલો જવાબ હું તમારી સાથે પોસ્ટ કરું છું. એવા ભારતની અંદર તમે અભ્યાસ કરી રહ્યા છો મિત્રો. તમારે વિકસિત ભારતના લક્ષ્યની સાથે કેવી રીતે આપણો દેશ કેવો બનશે, એમાં તમે શું કરી શકશો, એના સંકલ્પો તમને લેવા માટે મોદી સાહેબનું આહવાન છે. એવા સમયે તમે આ વિદ્યાર્થી અવસ્થામાંથી પસાર થઈ રહ્યા સાહેબ. આખાએ આપણા અત્યાર સુધીના રાજનૈતિક ઇતિહાસમાં મારા ધ્યાનમાં નથી કે આ બજેટ બનતું હોય ને તો અમે તો સરકારોમાં, અહીં રાજ્યમાં હું તો સરકારમાં ઘણું રહ્યો છું ને, ન્યાય હવે 10 વર્ષ થયા. એટલે સરકારોનો પોલિટિકલ અન્ય પાર્ટીઓનો વિપક્ષમાં પણ મેં કામગીરી કરી છે. એટલે મને બધા અનુભવો છે કે બજેટ છે એ તો એટલું ગોપનીય રીતે બનાવે કે કોઈને કઈ ખબર જ ન પડે. પણ આપણા મોદી સાહેબે નવો ચીલો પાડ્યો. એમણે બધાને પૂછાયું છે, ઇન્ક્લુડિંગ તમને પણ છૂટ છે કે આપણા બજેટમાં શું હોવું જોઈએ અને તમારા મનમાં શું છે. ભારત સરકારના બજેટમાં યુવાનો માટે, કોલેજો માટે, યુનિવર્સિટી માટે આવી વ્યવસ્થાઓ હોવી જોઈએ એવું લખવા માટેનું આહવાન તમને કર્યું છે. આગામી બજેટ એવું બનાવવાનું અને એ તમે ડાયરેક્ટ લખી શકો છો. આપણું india.com કરીને એમની છે, એ હું કહીશ અહીંયા તમારા યુનિવર્સિટીનું મોકલાવીશ પણ ખરો. એ તમે બધા વિદ્યાર્થીઓને લિંક આપજો. આપ આપણા વિચારો એમાં વ્યક્ત કરી શકો છો. એવો કાલખંડ આવ્યો એમાં આપણને આવી બધી અનુકૂળતાઓ આપણા પ્રધાનમંત્રી શ્રી દ્વારા થઈ રહી છે. મિત્રો, આપણા દેશનું જે અર્થતંત્ર 11મા નંબરે હતું 14ની અંદર. 2014માં ભારત આર્થિક રેન્કિંગ જે થાય છે વિશ્વનું, એમાં 11મા નંબરે હતા અને આપણે અત્યારે 5મા નંબરે આવી ગયા છીએ. અને એ પણ કોવિડ વિશ્વમાં આવ્યું. બાકી દુનિયા હજી એમાંથી બહાર નથી નીકળી ગઈ. અડધાને તો સમજણ નથી ગયા કોવિડ શું હતું. ખરેખર અઘરું છે અને કોઈને ખબર જ નહોતી. આવ્યું જ પહેલું વહેલું અને એની દવા શું કરવી એ ખબર નહોતી. આપણા દેશમાં, આખા દેશમાં એક લેબોરેટરી હતી જેમાં ટેસ્ટિંગ થતું હતું. ખબર પડે કાંઈ કોવિડ આને કહેવાય, આ ભાઈને કોવિડ થયો છે એનું સર્ટિફિકેટ આપવા માટેની એક લેબોરેટરી હતી. આપણે ત્યાં એને માટેના જે ટેસ્ટિંગ કીટ હતી એ આપણે ત્યાં નહોતી બનતી. માસ્ક પહેરવાના આવતા હતા એ આપણે ત્યાં નહોતા બનતા. અને એમાં કોરોના આવ્યો તો વિશ્વના અખબારોમાં જે ન્યૂઝ આવ્યા હતા એ એવા ખરાબ હતા કે આ કોરોના ભારત થાય ત્યારે એનું શું થાય. કારણ કે એટલી બધી ગીચતા છે આપણે ત્યાં. વસ્તી 140 કરોડ મોટી આબાદી, એટલો વિસ્તાર, આપણા બધા કાર્યક્રમો, કુંભનો મેળો આવે, કરોડો લોકો ભેગા થાય. હું અહીંયા કાલ મેલડી માતાના કાર્યક્રમમાં ગયો તો 50-60 હજાર કરતા વધારે ગઈ રાત્રે. માણસો હમાતું નહોતું, ત્યાં હાલવાની જગ્યા ન મળે, કોઈ આમંત્રણ નહીં, કોઈ કાર્યક્રમ નહીં, કોઈ આયોજક નહીં. જય મેલડી માં ધબધબાટી બોલે. આપણા દેશનો એ સ્વભાવ છે કે આ કોરોનામાં આનું થાય શું. એવી બધી ખરાબ આગાહીઓ આપણા માટે કરી હતી. પણ મને તમારી સાથે વાત કરતા એટલો બધો હરખ થાય છે મિત્રો કે અમારી સરકારનું છે એટલા માટે નહીં,
પણ દુનિયાએ એમ લખવું પડ્યું કે કોરોનાનું મેનેજમેન્ટ આખી દુનિયામાં ભારતે જેવું કર્યું એવું દુનિયાના એક પણ દેશ કર્યું. એટલે એ વિષય તો કહેવાનું પડે કે આટલી બધી ખરાબ પરિસ્થિતિ, માણસ બહાર ના નીકળી શકે. લોકડાઉન, મને તો એવું હતું કે લોકડાઉન એટલે હમણાં થોડાક દી હરવા ફરવાની બંધી, આપણે તેમ કીધું એ નિરાતે બેસીશું, ડાયરા કરશું. પછી ખબર પડી કે ખડકીમાંથી જ બહાર નથી નીકળવાનું, ડાયરા હે ના કરો તમે. એટલે ભારે કપાણી થયેલી મારી જેવાને તો. એની અંદર ધંધા રોજગાર બધું ઠપ થઈ ગયું. વિશ્વના અર્થતંત્ર રોકાઈ ગયા હતા. એટલી હદે ખરાબ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. કેટલાય રાષ્ટ્રના સમાચારો છે કે એમની પાસે પૈસા હતા, એમની પાસે સામગ્રી હતી, એ નાગરિકો સુધી પહોંચાડી ન શક્યા. હતું તો પહોંચાડી ન શક્યા. મને એક ઉદાહરણ યાદ આવે છે એટલે તમને કહું. મોદી સાહેબને વિશ્વના નાના દેશના વડાઓએ વિનંતી કરી કે સાહેબ, તમારા દેશમાં વેક્સિન બની ગઈ છે, અમારા દેશના નાગરિકોને આપો. અમારી પાસે તો બનવાની નથી ને અમને આ કોઈ મોટા આપતા નથી. આ મહાસત્તાઓએ કોઈ નાના દેશને વેક્સિન નથી આપી. આ બધી મહાસત્તાઓએ એને એના નાગરિકો માટે કરી વ્યવસ્થા, પણ બીજાને કોઈ ના આપી. મોદી સાહેબે હા પાડી. પણ એ વખતે થઈ હતી મોદી સાહેબ ઘરના છોકરા ઘંટી સાથે ઉપાધ્યાયને આટો. આ અમારો વારો નથી આવ્યો ને વિદેશ મોકલે છે. એ બધા સંકુચિત મગજના માણસો. એટલે એમાં આજે મારે નથી પડવું. એ હું બધું બહાર કહેવાનો છું રાજકોટમાં. હવે એવું બોલ્યા હતા કે આ વેક્સિન લેવો તો નપુસણ થઈ જાઓ. આવા નિવેદનો કર્યા હતા. પડના જવા દો આપણે. પણ એ વખતે મોદી સાહેબે હા તો પાડી દીધી લાગણીમાં આવીને. પછી એના દેશના લોકોએ પર્યાણ કરીને આમાં સમાચાર પાછા મોકલ્યા કે તમે હા તો પાડી પણ અમારે લેવા કેમ આવી? એર બંધ છે, જહાજો બંધ છે, રેલ બંધ છે, કશું છે નહીં. આવાગમનની કોઈ વ્યવસ્થા જ નથી અને અમારે ત્યાંથી કોઈ ત્યાં લેવા આવી શકે એવી સ્થિતિ જ નથી. કોઈ રાષ્ટ્રમાંથી કોઈ રાષ્ટ્રમાં જવાના કોઈ કનેક્શન જ નહોતા. એ વખતે વિદેશની અંદર આને પહોંચાડે કોણ? મિત્રો, એ વખતે આપણી એર ઇન્ડિયાએ અને એર ઇન્ડિયાના પાયલોટોએ મોદી સાહેબની વિનંતીને માન આપીને વિશ્વના તમામ દેશોની અંદર આ દવા પહોંચાડવાનું કામ કર્યું. એટલે મને તો ખબર નથી કે એર ઇન્ડિયાનો લોગો ક્યારે બન્યો. એ તો અમે પોલિટિક્સમાં આવ્યા એની પહેલાનો એનો લોગો છે, ઓલો મોટી મૂછું વાળો મહારાજાનો લોગો હતો એર ઇન્ડિયાનો. એ એવડી મૂછું વાળો લોગો જેણે બનાવ્યો હોય એને, પણ કોરોનામાં ઈ લોગાનો વટ પડી ગયો. મૂછે લીંબુ લટકે છે કોને કહેવાય? ઈ એર ઇન્ડિયાના પાયલોટોએ સાબિત કરી. કેટલીક કહેવતો છે ને, ઈ આમ આડેદી એની સમજણ ન પડે. ઈ જયારે હરમના વાગે તો ખબર પડે. બુંગીઓ વગડ્યો તો અમારા ગામડાઓમાં એક વખત, અને બુંગીઓ વગડતો હતો અને એક જણો હામો મળ્યો અને બાપુ બરાબર ધાગતા જતા હશે. હાથમાં કોંસ હતી અને પછી પેલું લડવાનું બંધ થઈ ગયું. તો જે હામો મળ્યો ને એના ગળામાં કોંસની આંટી મારી દીધી. જનૂન એવું હોય ને વાળી દીધી. માણસ જેમ થઈ ગયું. ડોકમાં કોંસ લઈને કેટલી ગણે ફરે માણસ. લઈ આવ્યો બાપુ આને ઉઠેડી નાખો. એ કે હવે આ તો અમારે લઈને ગળામાં કોંસ લઈને ક્યાંથી ફરવી? તે કી હવે ન ઉખડે તો ફરીથી હરમના વાગે તે આવી ગઈ. આવો માહોલ અને અર્થતંત્ર વિશ્વના ગાડીના પાટા ઉપરથી હેઠા ઉતરી ગયા હતા. યુદ્ધને કારણે જે વિશ્વની અંદર ફેરફારો થયા એનું એક ઉદાહરણ તમને આપવું છે. આપણે ચીનથી ખાતરની આયાત કરતા હતા. આપણે ચીનથી ખાતર મગાવતા હતા. એ આપણને ખાતર આપતું હતું. આપણે એના સૌથી મોટું ગ્રાહક આપણે હતા. આ યુદ્ધને કારણે ચીને કોણ જાણે શું પોલિસી કરી, એને ખાતર બનાવવાનું બંધ કરી દીધું અને આયાત કરવાને, એક્સપોર્ટ કરવાને બદલે ઈ આયાત કરવા માંડ્યું. આવડો મોટો ફેરફારો અસંખ્ય થયા છે.
₹500 હું અટકળે ભાવ કહું છું, જે કન્ટેનર મળતા હતા 5,000 રૂપિયામાં. મોહનભાઈને એનો ખ્યાલ હોય, એ આખા વિશ્વની અંદર ગ્લેઝ ટાઇલ્સ મોકલે છે, જોન્સન એન્ડ જોન્સન. એટલે એમને ખ્યાલ છે કે એ કન્ટેનરોમાં 50,000નો વધારો આવી ગયો અને એને કારણે બહુ વિપરીત અસરો વિશ્વના માર્કેટની ઉપર પડી અને બધા અર્થતંત્રો થંભી ગયા. એવા વિપરીત સંજોગોની અંદર ભારતનું અર્થતંત્ર 11માંથી 5મા નંબર ઉપર પહોંચ્યું. એની કરતા અગત્યનું એ છે 5મા નંબર ઉપર હતું કોણ હતું? હું છોકરાઓને પૂછું છું. ઇંગ્લેન્ડ વાળા હતા, જેને આપણી ઉપર 18 વર્ષ રાજ કર્યું, ઈ બેઠા હતા. એની સાઈડ કાપીને મોદી સાહેબે કીધું ભૂરી જાઓ, અમે અહીં 5મા નંબર. આપ સૌ આ મેં ઉદાહરણો આપ સૌને એટલા માટે આપ્યા કે આપને પણ અનુભૂતિ થાય ને, આપણને ખબર હોવી જોઈએ કે આપણે કોના વારસદારો છીએ, આપણે કયા રાષ્ટ્રના ઘડવૈયાઓ છીએ. આનું તમને સ્મરણ હોવું જોઈએ. અમારી દીકરીઓ અહીંયા ઘણી બધી બેઠી છે, એમને ખ્યાલ હોવો જોઈએ કે અમે કઈ માતાઓની વારસદારો છીએ. ધનકુખ જીજાબાઈની જ્યાં શિવાજી જન્મો હતો, તલવાર કેરી ધાર ઉપર એને હિન્દુ ધર્મ રાખ્યો હતો. પડકાર કરતી પુત્રને તું મરજે સમર મેદાનમાં, અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. અહીં તમારું જેતપુર, પાદરનું જેતપુર, એ ભલ ગયો નિજ ઓરડે, ત્રિયાજ અલ્પ ઉપહાસ કર્યું, ઓઢેલ ચાંપો પિંગલે, એને મુખ ઉપર વસ્ત્ર ધર્યું, જી ભાન કરડી જોગ માયા, સીધાવી સ્વર્ગવાસમાં, અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. આપણે પાડોશની આ બધી વાત આપણી વાત છે, એના આપણે સીધી લીટીના વારસદારો છીએ. અમને હમણાં કોઈ કે ધીરુભાઈ કોઈ જગ્યાએ બહુ સરસ વાત કરી કે દીકરી નીચું જોઈને હાલી જતી હતી, તો એમને પૂછ્યું કોઈ વડીલે કે બેટા નીચું જોઈને કેમ હાલે છે? તો દીકરીએ જે જવાબ આપ્યો કે હું નીચું જોઈને એટલા માટે હાલું છું કે તમારા વડીલો ઊંચું જોઈને હાલી શકે, એટલા માટે. આપ એવી અવસ્થામાંથી પસાર થઈ રહ્યા છો કે તમે ઘડતર કરી રહ્યા છો, કેરિયરને પસંદ કરી રહ્યા છો, કેરિયર બનાવવા માટેના પ્રયાસોમાં લાગેલા છો અને કેળવાયેલા અને કસાયેલા ગુરુજનોના આશીર્વાદ તમારી સાથે જોડાયેલા છે. આપનું ખૂબ ભવિષ્ય ઉજ્જવળ થાવ એવી શુભકામનાઓ પાઠવું છું. વિકસિત ભારત જ્યારે બને, આજથી તમે લક્ષ્ય કરી રાખો કે વિકસિત ભારતની અંદર મારો રોલ આ હશે, એવું કરવાની તમને સુવર્ણ તક, આપની પાસે આ તક છે. એવા સંજોગોમાં આપ આપણા તંદુરસ્તીને સાચવો, સ્વસ્થ હોવા જોઈએ. આપણો યુવાન આમ ખામાં સાયકલમાં વાંચીએ કે બીજું દેશનું શું કરી શકે? યુવાનો આમ કાચા પોચા ન હોવા જોઈએ. આપણા યુવાનો તંદુરસ્ત હોવા જોઈએ, ખડતલ હોવા જોઈએ. એ પહેલી કન્ડિશન છે, નહીતર કઈ થવાનું જ નથી. તમારા શરીરમાં તાકાત ન હોય તો આપણે ગમે ક્ષેત્રમાં જઈ શું કરી શકીએ? કાંઈ ના થાય. અને આ પેઢીએ વિકસિત ભારત થશે એટલે ભારત સમૃદ્ધ છે. વિકસિત ભારત થશે એટલે આ દેશની અંદર ફરીથી સોનાની ચીડીઓનો આ દેશ કહેવાશે. અને એવો દેશ હશે એટલે વળી પાછા કોકની આંખમાં કણાની જેમ ફટકવાનું પણ થશે. અને એ વખતે એની નજરોને કાપી શકે એવી નવજવાનોની લાલ આંખ વાળા જુવાનો પણ આ દેશને જોઈશે. એ પણ આપણી જવાબદારી છે. આપણે ડોક્ટર થાય, વકીલ થાય, શિક્ષક થાય, સમાજની જે જરૂરિયાતો છે તમામ જરૂરિયાતો માટે આપણે આગળ વધીએ. પણ લક્ષ્ય તો આપણા મગજમાં એ પણ હોવું જોઈએ, સીમાડા સાચવવાની જરૂર પડે તે દિવસે આપણા કાંડામાં આળહ ન આવવી જોઈએ, આપણા પગ ના ન પાડવા જોઈએ. એવા મનોબળ સાથે આપ બધા આગળ વધો. ભગવાન ભોળાનાથ એ આપને સંપૂર્ણપણે સફળતાઓ અપાવે. આગળની કારકિર્દીની વાત તો આજ અને ભવિષ્યમાં થશે, પણ તમે અહીંયા જે ભાગ લેવાના છો ને એમાં માં સરસ્વતી તમારી પડખે ઊભા રહે. સારામાં સારા પરફોર્મન્સ કરીને આ દિવસને યાદગાર દિવસ બનાવો એવી શુભકામનાઓ. ભારત માતા કી. Myself, Professor R.B. Jadeja. I am working as a Pro Vice Chancellor of Marwadi University. આજે
આપણે મારવાડી યુનિવર્સિટીના વાર્ષિક મહોત્સવ MU ફેસ્ટ 2024ના ઉદ્ઘાટન કરવા માટે કેબિનેટ મિનિસ્ટર ભારત સરકારના શ્રી માનનીય આદરણીય શ્રી પરસોત્તમભાઈ રૂપાલાના હસ્તે આપણા MU ફેસ્ટ 2024નું ઉદ્ઘાટન થયું. મારવાડી યુનિવર્સિટીમાં આજની તારીખે 12,000 વિદ્યાર્થીઓ અહીંયા દેશ વિદેશના સ્ટડી કરે છે. આ 12,000 વિદ્યાર્થીઓમાંથી 8,500 વિદ્યાર્થીઓએ આ MU ફેસ્ટ 2024માં ભાગ લીધેલો છે. મારવાડી યુનિવર્સિટીના વાર્ષિક મહોત્સવ MU ફેસ્ટ 2024નું આ વખતનું સંચાલન ફેકલ્ટી ઓફ એન્જિનિયરિંગ અને ટેકનોલોજી દ્વારા કરવામાં આવેલું છે. ફેકલ્ટી ઓફ એન્જિનિયરિંગ અને ટેકનોલોજીના અમારા રિસ્પેક્ટેડ પ્રિન્સિપાલ ડૉક્ટર RL ઝાલા સર, ડૉક્ટર રાજેશ પટેલ સર, ડૉક્ટર CD પરમાર સર, ડૉક્ટર અંકુર ભોગાયતા સરે આ આખા પ્રોગ્રામનું સંચાલન કરેલું છે અને આ પ્રોગ્રામ આજથી શરૂ થઈ અને 3 દિવસ સુધી કાર્યરત રહેવાનો છે. આમાં જુદા જુદા આપણે 85 પ્રોગ્રામ્સ ઇન્ક્લુડેડ છે, જેમાં ટેકનિકલ ઇવેન્ટ, નોન ટેકનિકલ ઇવેન્ટ, કલ્ચરલ ઇવેન્ટ આ બધું જ સમાવેશ કરવામાં આવેલો છે. એટલે આ પ્રોગ્રામ જે છે એ મારવાડી યુનિવર્સિટીનો પ્રોગ્રામ છે. યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને આ પ્રોગ્રામ આખો ડિઝાઇન કરવામાં આવેલો છે. યસ, કલ્ચરલ પ્રોગ્રામ એ યુનિવર્સિટીનો આ પ્રોગ્રામનો એક ભાગ છે, MU ફેસ્ટનો એક ભાગ જ છે. મારવાડી યુનિવર્સિટીમાં આજની તારીખે 52 કન્ટ્રીના વિદ્યાર્થીઓ અહીંયા સ્ટડી કરે છે અને 22 સ્ટેટના વિદ્યાર્થીઓ મારવાડી યુનિવર્સિટીમાં આજે અહીંયા સ્ટડી કરે છે. એટલે જુદા જુદા રાજ્યના જુદા જુદા દેશના કન્ટ્રીઓને ધ્યાનમાં રાખીને કલ્ચરલ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું. આ પ્રસંગે મારવાડી યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી કેતનભાઈ મારવાડી, મારવાડી યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી જીતુભાઈ ચંદારાણા અને ટ્રસ્ટી શ્રી ધ્રુવ મારવાડી સર પણ હાજર રહ્યા હતા અને એમના સહયોગથી જ આ MU ફેસ્ટ 2024નું આખું આયોજન કરવામાં આવેલું છે.